જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે અને મારું કામ પણ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી શું કરે છે. ચલો જઈએ, મુલાકાત કરીએ મમ્મીની. મમ્મી સવારમાં ઉઠીને ચા બા નાસ્તો કરીને અને એનું કામકાજ કરે છે મમ્મીને. તો ચલો મમ્મીને મળીએ થોડીક. તો મિત્રો મમ્મી શું કરો છો? હું તો આ બધું તોડો હું. શું તોડો છો? આ બધું આ બધું આવું. આ મરચો થઈ છે એ જોવા હું? મરચો ચોટાયો એ નહીં, આ આ મરચો જોવા હું ને. મરચીઓ હે પણ મરચું તો થતું નહીં. થયું તું ખાઈ જો અમે. કોણ ખાય છે? હવે તોડીને એક દાળ શેક જતો. એટલે તોડીને એક દર શેકીને ખાઈ ગઈ હતી એમ. અને આ ભાજી આ સોની ભાજી? આ ચોદર દો. આ ચોદરલું? તો મિત્રો આ છે ચોદરલાની ભાજી. અને મારી મમ્મીએ સવારમાં બધું કામકાજ ચાલુ કરી દીધું છે. મમ્મી આ બધું ત્યાં સવારમાં જોવાનું ચાલુ કર્યું એમ. તો મિત્રો એક સરસ મજાના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ કારેલી હે દો. કારેલી થશે. કોને રોપી હતી? હે મેં રોપી હતી. આ મેં રોપી હતી, તે નથી રોપી. પછી બીજું શું રોપ્યું હે? હે પોઈનો. મમ્મી પોઈનો છોડવો મેં પેન જોયો હે. જોયે ઉપર લાવ, ઉપર લાવ. ઉપર લાવજે. તો મિત્રો પોઈનો છોડવો, પોઈ જે આપણે ભજીયા બને ને, ભજીયા તમે એ પોઈનો છોડવો છે. મારે પેનથી ઉપર લાવવાનો છે. લેબીઓ રોપી છે. લેબી. તો મિત્રો જો તમને લેબી બતાવું. અહીં આગળ લેબી છે, જે લીંબુ નાનો છોડવો છે હજુ. તો આપ જોઈ શકો છો લીંબુ. તો મિત્રો સવારમાં હજુ તો મેં સાયકલ તૈયાર કરી છે. આ ડ્રમ લઈને મારે પાણી ભરવા જવાનું છે. તો પણ મેં સવારમાં મકું લાવો એક મસ્ત સરસ મજાનો વ્લોગ વિડીયો બનાવી દઉં એવું વિચાર્યું. 2 દિવસથી મોડું થઈ ગયું છે, કોઈ વિડીયો નથી આવ્યો. એટલે મકું મિત્રોને બતાવી દઉં કે મસ્ત મારા વિડીયો બતાવી દઉં. તો મિત્રો હું વાત કરતો તો પોઈ. આ જો આને કહેવાય પોઈ. આપણે અહીંથી એને ઉખાડ લેવાની છે. જો તો મિત્રો આપ જોઈ શકો છો આ છે પોઈનો છોડવો. જો મમ્મી આ પોઈનો છોડવો રોપી દે. લે હવે મિત્રો એને શું થાય? ભજીયા થાય. પેન રોપી દે. નકર હું દાંતેડું લઈ આવું. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એક મા દીકરાની જિંદગીની વિડીયો તમને જોવા મળશે. મસ્ત નજારો બધો જોવાનો મળશે. તમે જોઈ શકો છો મસ્ત નજારો જોવા મળશે. મારું ઘર છે અને યુટ્યુબમાં પહેલી વખત આવી એક મા દીકરાની હકીકત કહાનીની વિડીયો જોવા તમને મળશે. તો મિત્રો જુઓ મમ્મી અહીં ખોદ. તો આપ જોઈ શકો છો મિત્રો. હે આગળ એ નહીં લાય હું ખોદ દેલું લાય. તો મિત્રો પોઈનો છોડવો રોપવાનું શરૂઆત કરી દીધી છે. તો ચલો જો એક હાથે ફોન પકડવાનો અને એક હાથે ખાડો ખોદવાનો. તો મિત્રો જો એક હાથે ફોન પકડે છે અને એક હાથે ખાડો ખોદું છું. મમ્મી હરસી નીકળ્યું. જો મિત્રો હરસી નીકળ્યું. તો મિત્રો હરસી નીકળ્યું છે. અત્યારે ચોમાસામાં તો આવું બધું નીકળે ને. હા રોપી દો, વાંધો નહીં. એ તો બધું ખાતર કહેવાય નહીં મિત્રો. આ તારા પગ નીચે ડબાયું જો. તો મિત્રો આ છે પોઈ. તો મિત્રો વાંદરા આવી ગયા છે, આપ જોઈ શકો છો લીમડા ઉપર. અને
આ વાંદરા તો સાલા ઘર ઉપર કૂદા છે અને નારોની તો પથારી ફેરવી નાખે છે. પણ યાર હનુમાન દાદાનું વાહન છે ને, આપણે નહીં નહાડતા. જે નુકસાન આપણું કરે પણ આપણે વાંદરાને નહીં નહાડતા, કેમ કે હનુમાન દાદાનું વાહન છે. આપણું નુકસાન કરીને કેટલું કરવાના છે, બરાબર? તો મિત્રો કોંગ્રેચ્યુલેશન, મમ્મીએ પોઈનો છેડવો રોપી દીધો છે. મમ્મી જય માતાજી કહી દે બધા. જય માતાજી. હા, પોઈનો છોડ. હા, પોઈનો ભજ્જા થાય. મારો મછરું કર્યું. જો મછરું કર્યું, આટલું લોહી કાઢી નાખ્યું જો હાથ ઉપર દેખાતું છે મિત્રો. સવાર મેં મછરું કર્યું ગયું. મોર બોલે છે, આપ જોઈ શકો છો. તો ચલો હવે પોઈનો છોડવો તો રોપાઈ ગયો. હવે કંઈક નવું બતાવવું પડશે ને મિત્રો તમને. તો હવે મારે જવાનું છે, સાયકલ તૈયાર કરી છે. હવે પાણી ભરવા જાઉં. તો મિત્રો સવારમાં મારે કામ હોય છે, ચા મૂકવાની હોય છે પહેલી, પછી મમ્મીને દાંતણ કાપી આલવાનું હોય છે, અને પછી પાણી ભરવાનું હોય છે. પાણી ભરવાનું અત્યારે થોડીક મુશ્કેલી પડે છે, કેમ કે જુઓ આ બધો રસ્તો ખરાબ હોય અને સાયકલ લઈને જવાનું હોય છે. હા, ઓ એ તો થવાનું. રોપી દે તો બધું થશે, બરાબર? તો મિત્રો ચલો હવે આપણે છે ને પાણી ભરવા. મારી વાડીએ કંકોડા થાય છે, જે કંટોલા કહો છો એ. તો આપ જોઈ શકો છો કંટોલા થયા છે, કંકોડા થયા છે. અને કંકોડા અને મીઠી લીમડી, એ તો તમે શોર્ટ વિડીયો જોયા છે. મેં મેં એક વિડીયો બનાવી દીધી હતી કે આ શાનું ઝાડ છે. તો મિત્રોએ કોમેન્ટ કરી હતી મીઠો લીમડો. તો આ છે એ મીઠી લીમડી જે મેં શોર્ટ વિડીયો બનાવી હતી. અને મિત્રો આ છે આપણો ઘરની આજુબાજુનો નજારો, જે લીનગરીઓનું ખેતર છે અને મસ્ત સુંદર મજાનું વાતાવરણ છે. અને મમ્મીએ વાહણ ધોવાના શરૂ કરી દીધા છે, કેમ કે વાસણ તો ધોવા પડે ને. અને સૂર્ય ઊંઘી ગયો છે, 8 વાગી ગયા છે. હવે મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ચલો માફ કરજો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય માતાજી.